વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8માં આજે આપણે અંગ્રેજી ભણીશું. બરાબર, આપણો ચોથો પાઠ બાકી છે, તે આજે ચોથો પાઠ ચલાવવાના છે. બરાબર, યુનિટ 4 સન ટૂર. સન એટલે સૂર્ય, ટૂર એટલે પ્રવાસ, સૂર્યનો પ્રવાસ. એમાં એક્ટિવિટી 1 આપેલી છે. યોર ટીચર વિલ રીડ ધ સ્ટોરી, લિસન ટુ હર, ધેન રીડ ધ સ્ટોરી સાયલન્ટલી. સાયલન્ટલી એટલે શાંતિથી. બરાબર, તો એક આપણને વાર્તા આપેલી છે. વાર્તા જે છે એ પવન અને સૂર્ય વચ્ચેની છે. સૂર્ય કહે છે પવનને કે હું તારા કરતાં શક્તિશાળી છું, જ્યારે પવન સૂર્યને કહે છે કે હું તારા કરતાં આ દુનિયાની અંદર વધારે શક્તિશાળી છું. એમ કરીને એકબીજાની હોડ ચાલે છે, સ્પર્ધા ચાલે છે. બરાબર, બંને જણ કહે છે તારા કરતાં હું શક્તિશાળી વધારે, તારા કરતાં હું શક્તિશાળી વધારે. એમ કરી બંને જણ ઝઘડે છે અને પછી બંને વચ્ચે સ્પર્ધા થાય છે. બરાબર, તો એ સ્પર્ધા અહીંયા આપેલી છે, જોઈએ. વન ડે ધ વાઇન્ડ સેઇઝ ટુ ધ સન. એક દિવસે પવને સૂર્યને કહે છે. વન ડે ધ વાઇન્ડ સેઇઝ ટુ ધ સન. એક દિવસે પવન સૂર્યને કહે છે, આઈ એમ ધ સ્ટ્રોંગેસ્ટ ઇન ધ વર્લ્ડ, કે હું વિશ્વમાં હું શક્તિશાળી છું. આઈ કેન અપરૂવ ટ્રીઝ, આઈ કેન બ્લો ઓફ રૂપ્સ એન્ડ શું કહે છે કે હું વિશ્વમાં સૌથી શક્તિશાળી છું. હું વૃક્ષોને પણ અપરૂવ એટલે જળમૂળમાંથી ઉખેડી નાખ્યું છું. બરાબર, આઈ કેન બ્લો ઓફ રૂપ્સ ઓફ એન્ડ, અને હું છાપરાનું છતને પણ ઉડાડી મૂકું છું. અને આવી રીતે પવન સૂર્યને કહે છે, શું કહે છે કે હું વિશ્વમાં બધા કરતાં શક્તિશાળી છું, હું વૃક્ષને જળમૂળથી ઉખેડી નાખું છું, અને હું છાપરા પણ ઉડાડી દઈ શકું છું. અને ઓ આઈ સી, તો એમ વાત છે. ઓ આઈ સી એટલે સૂર્ય કહે છે, ઓ આઈ સી ડુ વન થિંગ, તમે એક કામ કરો. સૂર્ય કહે છે તમે એક કામ કરો. લુક એટ ધેટ મેન, પેલા માણસને જુઓ. કેન યુ મેક હિમ ટેક ઓફ હિઝ કોટ, કે જે પેલો માણસ છે એ માણસને તમે કોટ કઢાવી શકશો. શું કહે છે કે પેલો જે માણસ છે, બરાબર, એ માણસનો જે કોટ છે એ કોટને તમે ઉતારાવી શકશો. એમ કરીને સૂર્ય એ પવનને કહે છે. બરાબર, ઓ યસ દેટ્સ વેરી ઇઝી, અરે હા, એ તો મારા માટે એક સહેલી વાત છે. યુ વોચ, તમે જુઓ. ધ વાઇન્ડ બ્લોઝ હંડર એન્ડ હંડર. ધ વાઇન્ડ એટલે કે પવન, બ્લોઝ એટલે ફૂંકાવ્યું, હંડર એન્ડ હંડર જોરથી. બટ ધ મેન વ્રેપ્સ હિમસેલ્ફ ટાઇટલી, પરંતુ જે માણસ છે, બસ એ માણસ શું કરે છે, વ્રેપ જે પોતાનો કોટ છે એ પોતાના શરીર સાથે બરોબર વીંટાળી લે છે. કેવી રીતે વીંટાળે છે? હિમસેલ્ફ ટાઇટલી, એકદમ ફિટ. પવન ખૂબ જોરથી ફૂંકાય છે, બરાબર, પણ તે માણસ પોતાને સજ્જ એટલે વીંટાળી લે છે. પોતાના શરીર સાથે બંને હાથથી પકડી અને કોટને બરોબર ટાઈટ કરીને વીંટાળી દે છે. ફાઇનલી ધ વાઇન્ડ સ્ટોપ, અને ફાઇનલી અંતે વાઇન્ડ સ્ટોપ, પવન રોકાઈ ગયો. નાવ એટલે કે હમણાં. લેટ મી ટ્રાય, મને પ્રયત્ન કરવા દો. સેડ ધ સન, સૂર્ય પવનને બોલ્યા. શું કહે છે કે હવે મને પ્રયત્ન કરવા દો. ધ સન શાઇન્સ બ્રાઇટર એન્ડ બ્રાઇટર. ધ સન શાઇન બ્રાઇટર એન્ડ બ્રાઇટર. સૂર્ય વધુને વધુ તેજ ચમકવા લાગ્યો, મતલબ વધુને વધુ પ્રકાશિત થવા લાગ્યો, વધુને વધુ એ ગરમી આપતો રહ્યો. બરાબર, ધ મેન ટેક્સ ઓફ હિઝ કોટ એન્ડ સિટ અંડર અ ટ્રી. બરાબર, માણસ તો
તો તેનો કોટ કાઢી નાખ્યો અને ઝાડ નીચે બેસી ગયો. ધ મેન ટેક ઓફ હિઝ કોટ એન્ડ સિટ્સ અંડર અ ટ્રી. બધું ગરમી પડવા લાગી એટલે આપોઆપ એણે ગરમી સહન ન થઈ એટલે કોટ કાઢી મૂક્યો અને ઝાડની નીચે બેસી ગયો. યુ વિન, તમે જીતી ગયા, તમે જીત્યા. યુ આર સ્ટ્રોંગર ધેન આઈ, બરાબર, તું જીત્યો, બરાબર, તું મારા કરતાં વધારે શક્તિશાળી છે. એ પ્રમાણે આ એક્ટિવિટી 1ની અંદર 2 જણ વચ્ચે સ્પર્ધા થાય છે અને આખર સૂર્ય જીતી જાય છે. હવે એક્ટિવિટી 2 જુઓ. એક્ટિવિટી 2માં એક ડાયલોગ આપેલો છે. વૃંદા અને એની મમ્મી વચ્ચેનો જે ડાયલોગ છે તે છે, વૃંદા એને સ્કૂલમાંથી જે પ્રોજેક્ટ કામ આપેલું છે એ કામ એ કરે છે અને બધી વસ્તુ સામગ્રી કઈ વસ્તુ ક્યાં છે તે બધી મમ્મીને પૂછે એ માટેનો એક ડાયલોગ છે, બરાબર. એક્ટિવિટી 2, રીડ ધીસ ડાયલોગ ધેન ડ્રામેટિઝ ઇટ ઇન યોર ક્લાસ. ડ્રામેટી એટલે નાટ્ય રૂપે ભજવવાના અર્થમાં લેવાનું છે. ડાયલોગ એટલે સંવાદ. આપણે દર વર્ષે આ ડાયલોગ ક્લાસમાં કરીએ છીએ, બરાબર. મોસ્ટ ઓફ બધા જ વિદ્યાર્થીને 2 વિદ્યાર્થીને બોલાવીને આપણે આ ડાયલોગ કરાવીએ છીએ, બરાબર. તો આજે આપણે ક્લાસમાં નથી એટલે કરી શકતા નથી, બરાબર. જોઈએ શું કહેવા માગે છે. વૃંદા સેઇઝ, મમ્મી વેર હેવ યુ કીપ્ડ માય પ્રોજેક્ટ વર્ક. વૃંદા એની મમ્મીને કહે છે કે મારો પ્રોજેક્ટનું જે બધી સામગ્રી છે એ ક્યાં મૂકી તમે. શું કહે છે કે મમ્મી તમે મારા પ્રોજેક્ટની જે વસ્તુ છે બધી સામગ્રી છે એ ક્યાં મૂકી. મમ્મી સેઇઝ ઇન યોર કબોર્ડ, એ તમારા કબાટમાં. વૃંદા સેઇઝ એન્ડ વેર હેવ યુ પુટ માય કલર બોક્સ. અને મારો જે રંગનો ડબ્બો છે એ તમે ક્યાં મૂક્યો. શું કહે છે, જે મારો રંગનો ડબ્બો છે તે ક્યાં મૂક્યો. મમ્મી સેઇઝ ઇન યોર ડ્રોવર. શું કહે છે, ઇન યોર ડ્રોવર, તારા ખાનામાં. ડ્રોવર એટલે ખાનું. વૃંદા સેઇઝ આઈ કાન્ટ ફાઇન્ડ માય સાયન્સ બુક. મને મારું વિજ્ઞાનનું પુસ્તક મળતું નથી. આઈ કાન્ટ ફાઇન્ડ એટલે શોધવું, સાયન્સ એટલે વિજ્ઞાન, બુક એટલે ચોપડી, પુસ્તક, કે મને મારી વિજ્ઞાનની ચોપડી મળતી નથી. મમ્મી સેઇઝ આઈ હેવ પુટ ઇટ ઓલ્સો ઇન યોર કબોર્ડ. શું કહે છે કે તે પણ મેં તારા કબાટમાં જ મૂક્યું છે. શું કહે છે, આઈ હેવ પુટ ઇટ ઓલ્સો ઇન યોર કબોર્ડ, કે મેં પુસ્તક પણ એ તારા કબાટમાં જ મૂક્યું છે. વૃંદા સેઇઝ હેવ યુ પુટ ધ ઓડિયો સીડી ઇન માય બેગ. શું કહે છે, તમે ઓડિયો સીડી મારા બેગમાં એટલે દફતરમાં મૂકી છે. મમ્મી સેઇઝ યસ ઓફકોર્સ, હા ચોક્કસ. વૃંદા સેઇઝ ઓફકોર્સ એટલે ચોક્કસ. વૃંદા સેઇઝ એન્ડ વોટ હેવ યુ ડન ટુ માય બોક્સ. બરાબર, અને મારા બોક્સનું તમે શું કર્યું. ડન એ ત્રીજું આપણે ક્રિયાપદ છે. પહેલું ડુ, બીજું ડીડ અને ત્રીજું ડન. મૂળ ક્રિયાપદ ડુ થાય છે, પાસ્ટ ટેન્સમાં ડીડ થાય છે અને ભૂતકૃદન પાસ્ટ પાર્ટિસિપલ એટલે ડન, બરાબર. એ પ્રમાણે થાય છે. એન્ડ વોટ હેવ યુ ડન ટુ માય બોક્સ, અને મારા બોક્સનું એટલે તમે શું કર્યું. મમ્મી સેઇઝ બોક્સ, વિચ બોક્સ, બોક્સ, વિચ બોક્સ. મમ્મી પણ સામેથી સવાલ કરે છે કે બોક્સ, કેવું બોક્સ. વોટ હેઝ હેપન, હેપન એટલે થવું અથવા બનવું. વોટ હેપન્ડ ટુ યુ વૃંદા, કે વૃંદા આજે તમને શું થઈ ગયું છે. શું કહે છે કે આજે તમને શું થઈ ગયું છે. એવી રીતે મમ્મી એને પૂછે છે. વૃંદા સેઇઝ મમ્મી ડિયર આઈ એમ ઓનલી કન્ફર્મિંગ. કન્ફર્મિંગ એટલે ખાતરી કરવી, ઓનલી એટલે ફક્ત, હું ખાલી ખાતરી જ કરતી હતી. સોરી એટલે માફ કરજો. ટુડે આઈ હેવ અ પ્રોજેક્ટ ઓન સોલાર એનર્જી ઇન અવર સ્કૂલ, કે અમારી સ્કૂલમાં આજે જે સૂર્ય ઉર્જા વિશેનો એક પ્રોજેક્ટ છે. સૌર ઉર્જા વિશે એક પ્રોજેક્ટ છે. સોલાર એનર્જી સૂર્ય ઉર્જા, સૌર ઉર્જા, બરાબર. તો એ વિશે અમારી સ્કૂલમાં આજે એક પ્રોજેક્ટ છે. મમ્મી સેઇઝ બેસ્ટ ઓફ લક બેટા. લક એટલે નસીબ, બરાબર, ના અર્થમાં પણ આ બેસ્ટ ઓફ લક એટલે શુભેચ્છા પાઠવવી. વૃંદા સેઇઝ થેન્ક યુ, આભાર.
બરાબર. બેસ્ટ ઓફ લક એટલે શુભેચ્છા બેટા, અને થેન્ક યુ એટલે આભાર. એ પાછળ એક્ટિવિટી 3 જોઈએ. બરાબર. એક્ટિવિટી 3ની અંદર આપણને આપવામાં આવેલું છે સૂર્યની માહિતી આપેલી છે. સૂર્યની ઉદ્ભવ સ્થાન, એનો વર્ષ, સમય, એની અંદર જે શક્તિશાળી બધી જે તાપમાન છે તેના વિશે અહીં વાત રજૂ કરેલી છે. હિયર આર સમ ઇન્ટરેસ્ટિંગ ફેક્ટ અબાઉટ ધ સન, નો ધેમ. હિયર આર સમ ઇન્ટરેસ્ટિંગ એટલે રસપ્રદ, ફેક્ટ એટલે બાબત, અબાઉટ ધ સન સૂર્ય વિશે, નો ધેમ. નો એટલે જાણો, ધેમ એટલે તેમને, તે તમે જાણો, એના અર્થમાં લેવાનું છે. તો જો એ પહેલું વાક્ય શું કહે છે? ધ સન ઇઝ 5 બિલિયન યર્સ ઓલ્ડ. સૂર્ય જે છે એ 5 અબજ વર્ષનો જૂનો છે. બરાબર. બિલિયન એટલે અબજ. ધ સન ઇઝ 5 બિલિયન યર્સ ઓલ્ડ. સૂર્ય 5 અબજ વર્ષ જૂનો છે. બીજું છે ઇટ ઇઝ 15 કરોડ કિલોમીટર અવે ફ્રોમ ધ સન, સોરી ધ અર્થ. ઇટ ઇઝ 15 કરોડ કિલોમીટર અવે ફ્રોમ ધ અર્થ. બરાબર. અવે એટલે દૂર, ફ્રોમ એટલે માંથી, અર્થ એટલે પૃથ્વી. બરાબર. તે પૃથ્વીથી 15 કરોડ કિલોમીટર દૂર છે. સૂર્ય પૃથ્વીથી 15 કરોડ કિલોમીટર દૂર છે. તમે વિચાર કરો, 15 કિલોમીટર પૃથ્વીથી દૂર છે, છતાં ઉનાળામાં કેટલી ગરમી પડે, કેટલો તડકો પડે. 2-5 કરોડ નીચે આવી જાય સૂર્ય તો હાલત આપણી કેવી થાય? તો જેવી રીતે રોટલી શેકાય તેમ આપણે શેકાઈ જઈએ. બરાબર ને? પૃથ્વીથી 15 કરોડ કિલોમીટર દૂર છે. બરાબર. તો બી આપણને આટલી ગરમી લાગે છે. હવે ત્રીજો પોઈન્ટ છે ઇટ ઇઝ 1,30,000 ટાઈમ્સ ઓફ ધ સાઇઝ ઓફ ધીસ અર્થ. જે સૂર્ય છે એ સૂર્ય પૃથ્વી કરતાં 1,30,000 ગણો મોટો છે. બરાબર. ટાઈમ એટલે સમય, અને ટાઈમ્સ એટલે ગણો, સાઈઝ એટલે કદમાં. બરાબર. જે સૂર્ય છે એ સૂર્ય પૃથ્વી કરતાં 1,30,000 ગણો મોટો છે કદમાં. પછીનો પોઈન્ટ છે ચોથો. ઇટ ઇઝ જસ્ટ લાઇક અ હાઇડ્રોજન બમ. બરાબર. સૂર્ય કેવું છે? ઇટ ઇઝ જસ્ટ લાઇક હાઇડ્રોજન બમ. તે એક હાઇડ્રોજન બમ જેવું છે. સૂર્ય જે છે એ સૂર્ય કેવું છે? હાઇડ્રોજન બમ જેવું છે. ઇટ પ્રોડ્યુસ એટલે ઉત્પન્ન કરવું, એનર્જી ઉર્જા. ઇટ પ્રોડ્યુસ્ડ એનર્જી બાય કન્વર્ટિંગ, ટુ કન્વર્ટ એટલે રૂપાંતર કરવું, કન્વર્ટિંગ હાઇડ્રોજન ઇન્ટુ હિલિયમ. કે સૂર્ય શું કરે છે કે તે હાઇડ્રોજનનું હિલિયમમાં રૂપાંતર કરી અને શું કરે છે? ઉર્જા ઉત્પન્ન કરે છે. પ્રોડ્યુસ એનર્જી એટલે ઉર્જા ઉત્પન્ન કરે છે તે. એટલે સૂર્ય જે છે એ સૂર્ય એક હાઇડ્રોજન બમ જેવો છે, અને તે હાઇડ્રોજનનું હિલિયમમાં રૂપાંતર કરી ઉર્જા ઉત્પન્ન કરે છે. પાંચમો પોઈન્ટ. ધ ટેમ્પરેચર ઓન ધ સરફેસ. ટેમ્પરેચર એટલે તાપમાન, સરફેસ એટલે સપાટી, ઓફ ધ સન ઇઝ અબાઉટ 6,100 સેન્ટીગ્રેડ. સૂર્યનું જે સપાટીનું તાપમાન, સપાટી એટલે આમ ગોળ હોય તો ચારે બાજુનું તાપમાન, સૂર્યનું જે સપાટીનું જે તાપમાન છે એ કેટલું છે? 6100 સેન્ટીગ્રેડ છે. ઇટ કેન ટર્ન અ રોક ઇન્ટુ ગેસ ઇમિડિયેટલી. ટર્ન એટલે રૂપાંતર કરવું, ફેરવવું. રોક એટલે ખડક, ગેસ એટલે વાયુ, ઇમિડિયેટલી તરત. કે સૂર્યનું જે તાપમાન જ એટલું બધું 6100 સેન્ટીગ્રેડ જેટલું છે, તો એ ખડક છે એ ખડકને પણ વાયુમાં તરત જ રૂપાંતર કરી દે છે. બરાબર. ધ ટેમ્પરેચર એટ ધ સેન્ટર ઓફ ધ સન ઇઝ અબાઉટ 2 કરોડ સેન્ટીગ્રેડ. આ જે સૂર્ય છે એનું જે બરાબરનું વચ્ચેનું જે તાપમાન છે, સેન્ટર એટલે વચ્ચેનું જે તાપમાન છે એ 2 કરોડ સેન્ટીગ્રેડ છે. વિચાર કરો કેટલું? 2 કરોડ સેન્ટીગ્રેડ તાપમાન છે વચ્ચેનું તાપમાન.
અને ચારે બાજુ જે સપાટી છે એનું તાપમાન 6100 છે, ઉપર આપણે જોઈ ગયા. અને બરોબર વચ્ચેનું જે તાપમાન છે એ 2 કરોડ છે. ધ એનર્જી ધ અર્થ યુઝિસ ઇન 100 years is released by the sun only in 1 second. એટલે કે સૂર્ય 1 સેકન્ડમાં જેટલી ઉર્જા, બરાબર, સૂર્ય 1 સેકન્ડમાં જે ઉર્જા છોડે છે એ ઉર્જા પૃથ્વી પર 100 વર્ષ સુધી ઉપયોગ કરે છે. વિચાર કરો શું કહે છે? ધ એનર્જી ધ અર્થ યુઝ ઇન 100 years ઇઝ રિલીઝડ બાય ધ સન ઓનલી ઇન 1 second. એ પ્રમાણે વાક્ય છે કે પૃથ્વી 100 વર્ષ સુધી ઉર્જા વાપરે એટલી ઉર્જા સૂર્ય ફક્ત 1 જ સેકન્ડમાં છોડે છે. ટુ રિલીઝ એટલે છોડવું, બરાબર, એના અર્થમાં લેવાનું છે. ટુ રિલીઝ એટલે છોડવું. વિચાર કરો તમે કે પૃથ્વી 100 વર્ષ સુધી જે ઉર્જા વાપરે એટલી ઉર્જા સૂર્ય ફક્ત 1 જ સેકન્ડમાં છોડે છે. તો આ આપણે થઈ સૂર્યની બધી ખાસિયત, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આજે એક્ટિવિટી 3 સુધી ચલાવીશું, બરાબર. અને એક્ટિવિટી 3 સુધીમાં જે બી કંઈક શબ્દ અર્થ, બરાબર, જે બી કંઈક સવાલ જવાબ જે બી કંઈક નીકળશે તે હું તમને વોટ્સઅપ કરીશ, બરાબર. અને એ તમારે ગૃહ કાર્ય તરીકે નોટમાં લખવાનું. હવે પછી બુધવારે એક્ટિવિટી 4થી ભણીશું. પણ આજે જેટલી પણ ચર્ચા થઈ એ બરાબર ધ્યાનથી સાંભળજો. અને જેટલી એક્ટિવિટી 3 ચાલી, બરાબર, એ એક્ટિવિટી 3 સુધીના શબ્દ અર્થ હું તમને લખીને મોકલીશ. અને જે બી કંઈક સવાલ નીકળે એ પણ મોકલીશ. તે તમારે ગૃહ કાર્ય તરીકે નોટમાં લખવાનું છે, બરાબર.